क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદમાં યોજાનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। વીવીઆઈપી નેતાઓનું આગમન શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ કોંગ્રેસમાં બંધાયેલા ઘોડા ક્યાં છે તે હજુ સુધી ચર્ચાનું કેન્દ્ર છે। રાહુલ ગાંધીને અમદાવાદ આવ્યાને 1 મહિનો પૂર્ણ થયો, પણ ઘોડા ગુજરાત કોંગ્રેસની પાછળ પડી ગયા છે। 8 માર્ચનો એ દિવસ હતો। રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે હતા અને તે દિવસે તેમણે કલ્પનાના નહીં પણ વિવાદના ઘોડા દોડાવ્યા હતા। બરાબર 1 મહિનો થયો છે, ત્યાં તબેલામાં બેઠેલા ઘોડા તાજા માજા થઈને ફરી દોડવા તૈયાર લાગ્યા છે। તે દિવસે રાહુલ ગાંધી જેમ જેમ બોલતા ગયા તેમ તેમ કોંગ્રેસના ઘણા નેતાઓના મોતિયા મરી ગયા। કોંગ્રેસના ગદ્દાર નેતાઓને રાહુલ ગાંધીએ બરાબરના ધોઈ નાખ્યા। રાહુલ ગાંધીએ તે સમયે રેસના ઘોડા અને લગ્નના ઘોડાને લઈને એક સરસ વાત કરી હતી। એ વાત પહેલા સાંભળી લઈએ, પછી આગળ વધીશું। एक कार्यकर्ता ने मुझे बहुत अच्छी तरह बताया, कांग्रेस पार्टी के कार्यकर्ता ने, राहुल जी कहता है मुझे, राहुल जी ये कांग्रेस पार्टी में एक मुश्किल है, 2 तरीके के घोड़े होते हैं, एक रेस का घोड़ा होता है, दूसरा शादी का घोड़ा होता है। ये आप कभी कभी कांग्रेस पार्टी क्या करती है, रेस के घोड़े को शादी में भेज देती है और शादी के घोड़े को रेस में लगा देती है। तो उसने कहा ये आप बंद करा दीजिए, रेस के घोड़े को आप रेस दौड़ाइए और शादी के घोड़े को आप शादी में भेजिए। રાહુલ ગાંધીએ 8 માર્ચે કરેલી વાત હવે ફરી એકવાર ચર્ચામાં આવી છે। રાહુલ ગાંધીને કદાચ એ વાતનો ખ્યાલ આવી ગયો હશે કે ગુજરાત કોંગ્રેસમાં રેસના ઘોડા ક્યાં છે અને લગ્નના ઘોડા ક્યાં છે। હવે કોંગ્રેસની આખી જાન જ્યારે ગુજરાતમાં આવી ગઈ છે, ત્યારે રેસના ઘોડા અને લગ્નના ઘોડા માલિશ લગાવીને તૈયાર છે। રાહુલ ગાંધી કોંગ્રેસના અસવાર ભલે હોય, પણ તે ઘોડા પારખવામાં કદાચ નબળા લાગે છે। આ અમે નથી કહેતા, 30 વર્ષથી રેસના ઘોડા સાથે આગળ વધનારી બીજેપીના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય અને મંત્રી કહે છે। રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે, ગમે ત્યાં અધિવેશન કરે, કંઈ ફરક પડવાનો નથી ને। ગુજરાતમાં તો મૂળિયા જ ઉખડી ગયેલા છે। કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કહેવું પડે કે અહીંયા 2 પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય ના લઈ શકાતો હોય, કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા, એમના માટે જ એક ઇસ્યુ છે। એટલે જરા આ તો ઠીક છે, હવે અહીંયા આવ્યા અને બેસશે અને જોશે આખું એમનું જે આખી મિટિંગ પત્યા પછી તમારું પણ રિપોર્ટિંગ શું આવે જોજો। ઋષિકેશ પટેલના નિવેદન બાદ કોંગ્રેસના અમિત ચાવડા મેદાને આવ્યા। ગુજરાત કોંગ્રેસ પાસે તમે આમ ગણો તો રેસના ફક્ત 12 ઘોડા છે અને બાકીના ક્યાં હશે તે તમે સમજી ગયા હશો, બધું ન કહેવાનું હોય। ખેર, વાત નીકળી છે તો અમિત ચાવડાને પણ સાંભળીએ, કારણ કે રેસના ઘોડામાંથી એક ઘોડો પોતે પણ છે। અમારામાં હવે ઘોડા જ રહ્યા છે, જે બીજા હતા એ કદાચ ભાજપમાં હશે ને એમને હજુ ફરક શોધતા હશે, એમાં બહુ પડવું નથી। પણ ખાસ કરીને અંગ્રેજોને પણ અભિમાન હતું ને રાવણને પણ ગુમાન હતું, ત્યારે આજે પણ જે સત્તા સ્થાને લોકો જે સત્તાના નશામાં, સત્તાના ગુમાનમાં છે, એમણે પણ સમજી લેવું પડે કે આ ગાંધી સરદારનું ગુજરાત છે। આ ગુજરાતના લોકોએ અંગ્રેજો સામે પણ લડ્યા હતા અને આ નવા અંગ્રેજો સામે લડાઈને ન્યાય પથ પર સંકલ્પ સાથે, સમર્પણ સાથે સંઘર્ષ કરવાની શરૂઆત 8 અને 9 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે।
અમિત ચાવડાને સ્પષ્ટતા કરવી પડે કે કોંગ્રેસમાં હવે ઘોડા જ બચ્યા છે, એટલે તેમના પોતાના સહિત કોંગ્રેસ પાર્ટીમાં રેસના ઘોડા જ છે. પરંતુ આ ઘોડા રેસમાં કેમ દોડી શકતા નથી તે પણ એક મોટો સવાલ છે. કોંગ્રેસના ઘોડા આજકાલથી નહીં પણ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં પોતાની શક્તિ બતાવી શક્યા નથી. ગુજરાતમાં ચૂંટણીની રેસ તો અનેક વખત યોજાઈ, પણ આ રેસમાં કોંગ્રેસના રેસના ઘોડાઓએ કોઈ જ કમાલ કરી બતાવી નથી જેનાથી કોંગ્રેસ વિજય બને. ત્યારે હવે રાજનીતિક વર્તુળોમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે રાહુલ ગાંધી રેસના ઘોડા અને લગ્નના ઘોડા અલગ કરશે, તારવશે કે પછી બચ્યા છે તેમને છાવરશે. કારણ કે ઘોડો જો દોડતો હોય તો જ સારો લાગે. એટલે કે 2027ની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી લગ્નના ઘોડા નીકળી ગયા હશે અને ફક્ત રેસના ઘોડાઓ વધ્યા હશે. આ રેસના ઘોડા કોંગ્રેસને મંજિલ સુધી પહોંચાડે છે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે. રેસ બહુ લાંબી છે અને વેશ પણ એટલા જ ઝાઝા. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ વાત કરીશું એક મૌલાનાની જેમને શોખ હતો મહિલાઓના અશ્લીલ વિડીયો બનાવવાનો.